આજે આપણે મોજે દરિયા ચેનલમાં જીવનમાં એડજસ્ટ થવાથી આપણું જીવન કેવું સુમધુર અને સરળ બને છે તેનો દ્રષ્ટાંત સાથે વાત કરીએ. જો કે એડજસ્ટ થવું મુશ્કેલ કાર્ય છે, પરંતુ એડજસ્ટ થવાથી શું ફાયદા થાય તે દ્રષ્ટાંત સાથે સમજીએ. તો અથાણું અને એડજસ્ટમેન્ટ જોયું કેટલું સમાધાન કર્યું. એણે અથાણાની અંદર જે તત્વો ભરે છે તે બધા પરસ્પર વિરુદ્ધ સ્વભાવના. તમે જુઓ, કેરી તો ખાટી, એની અંદર મરચું તો કેવું તીખું, એની અંદર ગોળ તો ગળ્યો, મીઠું તો ખારું, એમાં પડતું ધાણા જીરું તો સાવ ફીકું, એનો તો કોઈ ટેસ્ટ જ નહીં. પરસ્પર વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓને એકી સાથે ભેગી કરે છે. અને અથાણાએ કેટલું બધું સહન કર્યું છે બોલો. પરિવારની અંદર જે અથાણાની જેમ સહન કરે છે, જે એડજસ્ટમેન્ટની ભાવનાથી જીવે છે, અને એને કુદરત ફાયદો કરે છે. તમે જુઓ, શાક છે ને એ આજે રાંધીએ તો બીજા દે બગડી જાય છે. જો ઉનાળો હોય તો સવારે રાંધેલું સાંજે બગડી જાય છે, પરંતુ અથાણું એડજસ્ટ કરેલું હોય છે તો લાંબો સમય, વર્ષ 2 વર્ષ સુધી એવું ને એવું જ રહે છે. આમ અથાણું એડજસ્ટમેન્ટ કરીને જીવે છે એ એટલે 12 માસ સુધી અથાણું બગડતું નથી સાહેબ. એમાં આપણું જીવન પણ એવું છે. જો એડજસ્ટમેન્ટ કરીને જીવશો તો તમારું જીવન સુમધુર અને સરળ બનશે. જો કે થોડું કઠિન હોય છે, પરંતુ આપણા જીવન સુમધુર અને સરળ બનાવવા માટે થોડું સહન કરીને પણ આગળ આવવું જોઈએ.